નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? તો સ્વાગત છે તમારું રોની રેસીપી બ્લોગમાં. આજે આપણે હોળી સ્પેશિયલ બનાવીશું દહીંવડા, અને એ પણ એકદમ સ્પોન્જી અને મસ્ત એવા દહીંવડા ઘરે જ બનાવીશું. એકદમ ફૂલીને મસ્ત થશે, એ પણ આથા વગર, અને એ પણ ઇન્સ્ટન્ટ બનાવીશું. તો આપણે ચલો દહીંવડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા એક વાસણ લઈ લીધું છે, એમાં મેં આ મગની મોગરની દાળ લીધી છે. બંને દાળનું પ્રમાણ સરખું જ રાખવાનું જ છે. જે વાટકીથી મગની મોગર લીધી હતી એ જ વાટકીથી મેં અડદની દાળ લઈ લીધી છે. તો બંને દાળને આપણે મસ્ત રીતે આપણે વોશ કરી લેશું. તો આપણે આ દાળને 4 થી 5 કલાક માટે પલાળી દેશું. મસ્ત રીતે પલળી જાય, 4 થી 5 કલાક પલાળવાની રહેશે દાળને. અને આપણે સોડા પણ નથી નાખવાના, આથો પણ નથી લાવવાનો. તો 4 થી 5 કલાક માટે આ દાળને પલાળીને સાઈડમાં કરી દઈએ. તો આપણી દાળ 4 થી 5 કલાક થયા છે, મસ્ત ફૂલી ગઈ છે. તો આપણે બધું પાણી કાઢી લેશું દાળમાંથી. તો આપણે મિક્સર જારમાં લઈ અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવશું આની. અને એમાં થોડું આપણે પાણી રેડીશું, ક્રશ થાય એટલા માટે. તો આપણે થોડુંક પાણી રેડીશું, વધારે પાણી નથી રેડવાનું. અને આપણે તો આ રીતે આપણા બધા બેટરની સ્મૂથ એવી પેસ્ટ બનાવી દેવાની છે. એકદમ પાણી બને એટલું ઓછું રેડવાનું છે. અને આ રીતે મસ્ત એવી સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણા બેટરને આપણે 2 મિનિટ જેટલું આ રીતે ફેટી લેશું, મસ્ત એવું મિક્સ કરી લેશું. તો આ રીતે આપણા બધા બેટરને 2 મિનિટ માટે હાથ વડે આ રીતે ફેટી લેવાનું છે. અને આ રીતે જો આ રીતે પડે એ રીતનું આપણું બેટરને રાખવાનું છે. આને સાઈડમાં થોડી વાર કરી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. ગ્રીન ચટણી બનાવીશું. તો આ રીતે મેં 10 થી 12 જેટલા લસણ લઈ લીધું છે. અને લીલા મરચાં જે પ્રમાણે તીખું ખાતા હોય ઘરમાં એ રીતે લઈ લેવાનું રહેશે. અને થોડા કોથમીરના પાન આ રીતે ક્રશ કરવાનું છે, એટલે હું આખું જ યુઝ કરું છું. આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 ચમચી જેટલું દહીં લઈ લઈશું, 1 થી 1.5 ચમચી જેટલું. અને હવે ક્રશ કરી લેશું. તો આપણી ગ્રીન ચટણી દહીંવડાની તૈયાર છે. તો આપણે દહીં લઈ લીધું છે, એકદમ મસ્ત બનાવીશું દહીંવડા માટેનું. દહીં આ ઘરનું દહીં છે, મેં જમાઈને રાખ્યું હતું, એટલે 500 ગ્રામ જેટલું દહીં છે આપણું. તો આપણે એમાં હવે થોડીક 4 ચમચી જેટલી ખાંડ નાખીશું. અને થોડુંક મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. અને આપણે થોડુંક એવું પાણી લેશું. અને બધાને મસ્ત રીતે મિક્સ કરી અને આ રીતે કરી લેશું. આપણા દહીંવડાનું દહીં હવે તૈયાર છે. તો આપણે દહીંવડાનો સિક્રેટ મસાલો બનાવીશું. તો એમાં 1 ચમચી જેટલું મેં જીરું લીધું છે, શેકેલું જીરું. એમાં 1 ચમચી જેટલું મેં મરચું લીધું. અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું. અને બધાને આપણે સરખું એવું મિક્સ કરી લેશું. આ દહીંવડાનો એકદમ મસ્ત મસાલો બનીને તૈયાર છે. તો હવે આપણે બેટર બનાવી લીધું હતું, એમાં થોડા મસાલા કરી લઈએ. તો એમાં મેં મીઠું અને આપણે થોડાક એવા ધાણા સમારેલા ખાલી એડ કરી અને હવે આપણે બધું મિક્સ કરી લઈશું. અને આપણે હવે દહીંવડા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો આપણું તેલ આવી ગયું છે, આપણે તેલ મૂકી દીધું છે. અને મેં સહેજ પાણીવાળો હાથ કરી લીધો છે. અને આ રીતે આપણે એકદમ તેલને ગરમ નથી કરી લેવાનું. આ રીતે ગેસ મીડિયમ ટુ લો રાખવાનો છે. અને આ રીતે અંદર આપણે દહીંવડાને મૂકીશું.
ના આપણે આ દહીંવડામાં સોડા પણ નાખ્યો છે કે ના આપણે આથો પણ લાવ્યા છે. આપણે ઇન્સ્ટન્ટ જ આ બનાવી દીધા છે દહીંવડા આપણા. તો એકદમ ફૂલીને પણ મસ્ત થશે, જેમ કે જાણે સોડા કે આથો લાવ્યા હોય એવો. તો આપણા બધા વડા તૈયાર થઈ ગયા છે. આ રીતે મેં થોડું આંગળીથી ગરમ લાગે એટલું પાણી લીધું છે, તો એમાં આપણે ડીપ કરી દેશું. એવું ગરમ પાણી લેવાથી એકદમ પાણી અંદર જ વડામાં બધું જતું રહેશે, એબ્ઝર્વ કરી લેશે, એટલે આપણા એકદમ દહીં વડા મસ્ત લાગશે. તો આ રીતે બધા આપણે ડીપ કરી લેશું. તો આપણા બધા એવા દારવડા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને થોડા ગાર્નિશ કરી લઈએ. તો મેં ગ્રીન ચટણી, આપણી રેડ ચટણી મેં આંબલી અને ખજૂરની કરી છે. અને થોડો આપણે સિક્રેટ મસાલો જે કર્યો હતો એ થોડો ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. અને હા, કોઈને પાણીમાં ડીપ કરેલા ના ભાવતા હોય દહીંવડા, તો એમને તળેલા પણ ખાઈ શકાય છે અને એટલા જ સરસ લાગે છે. તો આપણી મસ્ત દારવડાની ડીશ તૈયાર છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને મારી રેસીપી ગમી કે નહીં. થેન્ક યુ.